કેશોદ તાલુકાના ગેલાણાના ગ્રામજનો દ્વારા કેશોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું. ગેરકાયદેસર ચાલતા 2 સ્ટોન ક્રશરથી થતી નુકસાની અંગે ઘણી જ રજૂઆતો કરી છતાં કોઈ પ્રત્યુત્તર ના મળતા ફરી કેશોદ મામલતદારને આવેદન આપી રજૂઆત કરાઈ. કેશોદ તાલુકાના ગેલાણા ગ્રામ પંચાયત દ્વારા ગેલાણા નજીક ચાલતા 2 સ્ટોન ક્રશર બાબતે અવારનવાર ટેલિફોનિક અને લેખિતમાં કેશોદ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, જૂનાગઢ ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા કલેક્ટરને કરવામાં આવી, પરંતુ આજ સુધી સ્ટોન ક્રશર તો ચાલુ જ રહે છે. ત્યારે લેખિત રજૂઆતના સમયે આવેલ અધિકારીઓ ખિસ્સા ગરમ કરી હાજી કરી જતા રહે છે. જે ગ્રામજનોની રજૂઆત છે તે કોઈપણ અધિકારી દ્વારા જાણવા પણ ના ઊભા રહેતા હોય અને કાર્યવાહીઓ કોઈ પણ પ્રકારની તટસ્થ કરવામાં આવતી જ ન હોય અને હાલના સમયમાં ગેલાણા ગામના મુખ્ય રસ્તા પર હાઈ પાવર ડમ્પરો ઓવરલોડિંગ સ્ટોન ભરીને ફૂલ સ્પીડમાં રોડ પર ફૂલ અવાજમાં ગીતોની મોજ કરતા નીકળી રહ્યા છે. જે રોડ પર એક સ્કૂલ અને આંગણવાડી પણ આવેલી છે. ત્યારે કોઈ પણ જાનહાનિ થતાં જવાબદાર કોણ? જે મુદ્દાઓ પર અવારનવાર ગેલાણા સરપંચ અને ગ્રામજનો દ્વારા લેખિત જાણ કરાઈ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હોય, જે બાબતે આજરોજ ફરી કેશોદ મામલતદારને આવેદન આપીને આગામી 5 દિવસમાં કાર્યવાહી કરવા જણાવ્યું અને એ પણ જણાવ્યું કે આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ગેલાણા ગામના સરપંચ સહિત ગ્રામજનો જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિર્ણય નહીં આવે ત્યાં સુધી ધરણા કરશે અને જો કોઈ પણ તકલીફ પડીએ તો જવાબદાર તંત્રની જવાબદારી રહેશે. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. વિક્રમભાઈ સિસોદિયા મૈસુરભાઈ છે. આજ રોજ અમે મામલતદાર કચેરીએ આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા આવેલા છે પંચાયત ગામ સાથે. હવે આનો કોઈ પણ નિર્ણયો 5 દિવસની સુધીમાં અમને નહીં મળે તો ઉગ્ર આંદોલન આયોજન કરવા માટે આવશે. સરકાર શ્રી ખનિજ ખાતાની, કલેક્ટર સાહેબની આને કોઈ પણ થાય તો જવાબદારીમાં તંત્રોની અધિકારીને ખાસ જવાબદારી રહે. કઈ બાબતે તમે આવેદન આપેલું? અમે આયોજન આપવા આવ્યા છે ભરડિયા બાબતથી. ખાણ ખનીજને મામલતદાર સાહેબને અને ગેલાણા ગામમાં ભરડિયા જે ખનીજ ચોરી થાય છે એના માટે વારંવાર એલકાના ટોટા ફોડે છે, બ્લાસ્ટિંગ કરે છે, આજુબાજુ ખેડૂને બધાને પ્રોબ્લેમ થાય છે. મારું નામ વાટે રસીલા અશોકભાઈ છે. હું ગેલાણા ગ્રામ પંચાયતનો સભ્ય છું. અમારા ગામમાં 2 ભેડિયા ચાલુ છે જે ગૌચરમાં ચાલુ છે અને આ બાબતે અમે 2014થી આવેદનો આપવામાં આવેલા છે, પણ કોઈ પણ કાર્યવાહી હાથ ધરી નથી. જો હવે આ છેલ્લી અરજી આપેલી છે મામલતદારમાં અને હવે આગળ કંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવા ગામ અને ગ્રામ પંચાયત બધા હારે છીએ.